ડિંડોલીથી નવાગામ જતા રોડ પર સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। 17 જૂને 500 મીટરનો આખો રોડ બેસી ગયો હતો। રોડ બેસી જતા તેનું આખું ડમ્પર તેમાં ફસાઈ ગયું હતું। આ અકસ્માત બાદ હજુ સુધી આ રોડને રિપેર નથી કરવામાં આવ્યો। 1 મહિનાથી આ રોડ બનાવવાની કોઈ તસ્દી પણ નથી લેતું, જ્યારે અન્ય નાના ખાડા તુરંત પૂરી દેવામાં આવે છે। રાત્રિના સમયે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે। સ્થાનિક લોકોને વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વારંવારની રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। સ્થાનિક લોકોએ પાલિકા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો છે। અને તેના જ કારણે સમગ્ર સુરતની હાલત બગડી છે। ત્યારે હાલ આ ડિંડોલી વિસ્તાર છે અને ડિંડોલી વિસ્તારની આ માનસી રેસિડેન્સી પાસે જવાનો આ રસ્તો છે। જોઈ શકાય છે જે પ્રકારે થોડા સમય પહેલાં અહીંયા ટ્રક ફસાયો હતો, પરંતુ હવે આ ટ્રક ફસાયા બાદ અહીંયા કોઈ પણ પ્રકારે રોડ રસ્તો બન્યો નથી અને તેના જ કારણે હાલ જો લોકો છે તેને આવક જાવક માટે ખૂબ હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે અને લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે જે પ્રકારે લોકો છે, લોકો સાથે સીધી વાત કરીશું। શું કહેશો જે પ્રકારે અહીંયા આ પ્રકારે રોડ તૂટ્યો છે, કેટલા સમયથી આ પ્રકારની મહિના થઈ ગયો લગભગ આને? હા, 2 મહિના જેવું થઈ ગયા છે। પછી 2 વાર 3 વાર તો બની ગયા છે, પછી 2 દિવસ પછી એમ જ થઈ જાય। कई रीतनी तकलीफ पड़ी रही है? ये 8 बार रोड बन चुका है खुद के। एक दिन बनता है, अगले दिन वापस खुद जाता है, फिर 2 दिन बाद बनता है, वापस खुद जाता है। अब आने जाने में कितना तकलीफ हो रहा है। आप समझो ये ट्रक निकलेगा, 10 आदमी इधर पीछे खड़ा रहेगा और नाइट में आप देखो ना, गाड़ी नहीं चल पाएगा यहाँ पे किसी का। नाइट में एक गाड़ी नहीं निकल पाएगा, इतना ऐसा ट्रैफिक जैसा लग जाता है। इधर मेला लग जाता है पूरा रात को। कितने मकान आते हैं ये रोड पे आने जाने में? कितने मकान? बहुत पूरी पब्लिक है, बहुत बस्ती है। अभी आप 10 मिनट खड़े रहिए, यहाँ पे ट्रैफिक हो जाएगा सर। आप बताएं क्या कहेंगे जिस तरह से यहाँ ट्रैफिक जाम होता है, क्या हालत है अभी? यहाँ पे बहुत हालत खराब है भैया। आज 1 महीने के अंदर से देखिए गाड़ी कितना धस गया था। वो तो हादसा नहीं हुआ था, सुबह के टाइम हुआ था, रात में हुआ होता, शाम के तो बहुत पब्लिक खत्म होती वो ट्रक के वजह से। यहाँ बहुत प्रॉब्लम चल रहा है, सब चिंदी चोर बन गए हैं। थोड़ा काम दिखा देते हैं चिकना करके, उसके बाद अंदर क्या हो रहा है वो। अभी आप बताइए, 8 बार रोड बना है, 8 बार रोड बना है। पहली बार में अच्छा बनाया तुमने, दूसरी बार में कोई चीज रह गया, बुल पाइप टूट गया या कुछ रह गया, दूसरी बार में हो गया। 6 बार में रोड कंप्लीट नहीं हो रहा है। कैसा रोड बन रहा है? अरे प्राइवेट में हमको दिलाओ पैसे में, मैं ऐसा रोड बनवा दूंगा, 10 साल चलेगा आराम से। લોકોનો સ્પષ્ટ રોષ છે તે પાલિકા પ્રત્યે જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે જોઈ શકાય છે જે આ રોડ છે અલગ અલગ જગ્યાએ જે પ્રકારે ભૂવા પડ્યા છે તે તાત્કાલિક પાલિકાની ટીમ પહોંચી જાય છે, પરંતુ અહીંયા જે પ્રકારે આખો રોડ છે તે બંધ હાલતમાં છે। થોડા સમય પહેલાં જ અહીંયા એક ટ્રક ફસાયો હતો અને ત્યારબાદ આ પ્રકારની સમસ્યા છે। અત્યારે પણ પાછળ જોઈ શકાય છે સામે વાહન આવી ગયા છે અને આવવા જવા માટે થઈને કોઈ પણ પ્રકારનો રસ્તો નથી અને તેને જ લઈને અહીંયા જે પ્રકારે સતત ને સતત ટ્રાફિક જામ થાય છે ત્યારે લોકો હાલ હેરાન પરેશાન થઈ ગયા છે। વારંવાર રજૂઆતો કરી છે અને કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે આ લોકો જે છે તે હવે કંટાળ્યા છે અને લોકો છે તે પાલિકા પ્રત્યે સ્પષ્ટ રોષ ઠાલવી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવ્યેશ પરમાર, TV13 સુરત।